નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. અને આ નવો એપિસોડ નવા વર્ષનો પણ પહેલો એપિસોડ છે. 2020નું વર્ષ આપણે પાર કરીને 2021માં આવી ગયા છે. મુકેશભાઈ, સૌથી પહેલા તો તમામ દર્શક મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ. ચારમી નવા વર્ષની શુભેચ્છાઓ સાથે દર્શક મિત્રોને એક પોઝિટિવ મેસેજ. આમ તો આ 2020માં પોઝિટિવ શબ્દ સાંભળતા આપણે બધા ડરતા હતા. કોરોનાએ બધાને એવા ડરાવ્યા. તો હું ઈચ્છું કે આ 2021નું વર્ષ આપણે ડરોના તરીકે ઉજવીએ. કોરોના ઇનફ ઓફ ઇટ, હવે ડરોના. સો લેટ્સ કન્ટિન્યુ. ચોક્કસ. તો દર્શક મિત્રો, 2021ના વર્ષનો પહેલો એપિસોડ સ્પેશિયલ એટલા માટે છે કે આ જે એપિસોડ છે એક સ્પેશિયલ વર્ગને ડેડિકેટેડ અમે કરી રહ્યા છીએ. અને આ વર્ગ એવો છે કે જેને આવકવેરાના કાયદામાં પણ એક સ્પેશિયલ દરજ્જો આપવામાં આવ્યો છે. આ વર્ગ એટલે સિનિયર સિટીઝન્સ. સિનિયર સિટીઝન્સ એટલે એવા લોકો કે જે આખું વર્ષ, આખી જિંદગી એમણે પોતાની કમાણી કરી હોય, એના પરથી એમને હવે પેન્શન મળતું હોય, વ્યાજ મળતું હોય, તો આ બધાનું રોકાણ આયોજન કઈ રીતે કરવું અને કઈ રીતે પ્લાનિંગ કરવું એના વિશે આગળ વાત કરીશું. તો મુકેશભાઈ, આવકવેરાના કાયદામાં તો સિનિયર સિટીઝનને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવ્યું છે, તો એમના માટે કોઈ સ્પેશિયલ લાભ પણ તો હશે ને કાયદા હેઠળ? બિલકુલ. ચારમી આ સિનિયર સિટીઝનનો આખો જે કન્સેપ્ટ છે ને, જેને આપણે ગુજરાતીમાં વરિષ્ઠ વયના નાગરિક કહીએ છીએ, એ આમ જુઓ તો 90ના દશકાના અંતમાં સૌ પ્રથમવાર નાણામંત્રીને સ્ફુર્યો કે ભાઈ આ એક વર્ગ છે, તમે જેમ કહ્યું એમ, કે જેને કંઈક their contribution must be recognized in some special way. એટલે શરૂઆત તો કરાઈ કે સિનિયર સિટીઝન્સને એક એમણે ભરવાપાત્ર આવકવેરામાંથી એક વિશેષ રિબેટ અપાય. અચ્છા. પછી એ રિબેટને સ્થાને એમણે એમ કહ્યું કે ભાઈ સામાન્ય કરદાતાઓ માટેની જે મુક્તિ મર્યાદા છે એની સરખામણીમાં સિનિયર સિટીઝન્સ માટે તમે એક વિશેષ મુક્તિ મર્યાદા રાખો. એટલે આપણે સૌ જાણીએ છીએ કે 2.5 લાખ રૂપિયા એ સામાન્ય કરદાતાઓની મુક્તિ મર્યાદા છે. સિનિયર સિટીઝન્સ માટે એ 3 લાખ છે. અને ત્યાં ચારમી એક નવો શબ્દ પ્રયોગ પ્રગટ થયો, સુપર સિનિયર્સ. ઓકે. એટલે સુપર સિનિયર સિટીઝન્સ માટે 5 લાખ. એટલે કરમુક્તિ મર્યાદાઓમાં 2.5, 3 અને 5 એ 3 મર્યાદાઓ આપણે રાખવાની છે યાદ. પણ મુકેશભાઈ, તમે જેમ કીધું એમ કે સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝન, તો આ બંનેમાં ભેદ શું અને સિનિયર સિટીઝન કહેવાય કોને ખરેખર? એક્ઝેક્ટલી. એકચ્યુઅલી આ સિનિયર સિટીઝન નો શબ્દ પ્રયોગ જ્યારે દાખલ થયો ત્યારે તો એના માટેની એલિજિબિલિટી એજ 65 યર્સ એટલે 65 વર્ષ હતી. છેવટે સરકારે એને 60 વર્ષ, નાણામંત્રીએ કહ્યું કે ભાઈ સિનિયર સિટીઝન એટલે 60 વર્ષ. અને જ્યારે આ સુપર સિનિયરનો દરજ્જો આવ્યો ત્યારે દર્શક મિત્રોને યાદ હશે કે 80 વર્ષ ઉપરની વયના એમને સુપર સિનિયર સિટીઝન્સની કેટેગરીમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો. પણ મુકેશભાઈ, ઘણીવાર એવું કન્ફ્યુઝન થાય કે ભાઈ કોઈક વ્યક્તિ જો સિનિયર સિટીઝનના વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એટલે 59નો છે ને 60 થઈ રહ્યો છે, તો અડધા વર્ષે થાય તો પછી એને આ સિનિયર સિટીઝનના લાભ મળે કે નહીં, એને લઈને એક સવાલ આવ્યો છે હરિભાઈ અમીનનો. તારીખ 30મી માર્ચ 2021ના રોજ કરદાતાને 60 વર્ષ પૂરા થતા હોય તેવા કેસમાં નાણાકીય વર્ષ 2020-21 માટે તેને સિનિયર સિટીઝન તરીકેના આવકવેરા કાયદા હેઠળના લાભ મળી શકે. એનઆરઆઈ હોય તેવા કરદાતાને પણ આમાં સમાવેશ થાય. કોઈ 30મી માર્ચ એટલે કે 363 દિવસ એ પોતે નોન સિનિયર સિટીઝન છે અને વર્ષના છેલ્લા 2 દિવસોમાં એ ખાલી સિનિયર સિટીઝન થાય છે, તો એને લાભ મળે કે કેમ? એન્ડ ધ આન્સર ઇઝ યસ. દર્શક મિત્રો, આ વાત ખાસ ખ્યાલમાં રાખશો કે
તમારે સિનિયર સિટીઝનનો લાભ લેવા માટે સંબંધિત નાણાકીય વર્ષમાં જો તમે થોડોક સમય માટે પણ 60 વર્ષ કે તેથી વધુ વયના રહ્યા હો અને આ જ નિયમ સુપર સિનિયરમાં લાગુ પડે તો તમને સિનિયર સિટીઝન માટેના તમામ લાભ મળી શકે. એનઆરઆઈ પણ ભારતીય આવકવેરાના કાયદા હેઠળ આવકવેરો ભરવાને તો પાત્ર છે જ, પરંતુ એને આ સિનિયર સિટીઝનના લાભ મળે તો એનો જવાબ છે ના. મુકેશભાઈ, તમે કીધું એમ કે બેનિફિટ્સ મળે છે જે સિનિયર સિટીઝનને સ્પેશિયલ, તો આ તમે કીધું કે ઇન્કમ ટેક્સની જે મુક્તિ મર્યાદા છે એ બધું તો વધે છે, પણ એ સિવાયના કોઈ ટેક્સ બેનિફિટ્સ છે કે જે એમને મળે છે? ડેફિનેટલી. આ કરમુક્તિ મર્યાદા ઉપરાંત જે કેટલીક મહત્વની કપાતો છે, ઇનફેક્ટ અમુક કપાતો વિશે આપણે આપણા ઇન્કમ ટેક્સ રિટર્ન સ્પેશિયલના એપિસોડ્સમાં પણ એની વિસ્તારથી વાત કરી હતી કે આવકવેરાના કાયદાની કલમ 80D હેઠળ જે સામાન્ય કપાત મર્યાદા છે 25,000, સિનિયર સિટીઝન માટે છે 50,000. એવી રીતે કલમ 80DD, કલમ 80DDB અને કલમ 80U આ જે વિવિધ કલમો છે કે જે વિશેષ કોઈ આ જે વિકલાંગ હોય એટલે જે ચેલેન્જ ફિઝિકલી કે મેન્ટલી જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ એમના માટે, અથવા તો જીવલેણ રોગ કે બીમારીથી પીડાતા, એમાં જો સિનિયર સિટીઝનનો સમાવેશ થતો હોય તો એ માટેની આપ દર્શક મિત્રો જોઈ શકો છો કે કમ્પેર ટુ ધી નોર્મલ ડિડક્શન લિમિટ સિનિયર સિટીઝન્સને એક હાયર ડિડક્શન લિમિટનો લાભ આપવામાં આવ્યો છે. મુકેશભાઈ, ઇન્કમ ટેક્સ રિટર્ન સ્પેશિયલ જ્યારે આપણે કર્યા ત્યારે ઘણા બધા સવાલો જે મેડિક્લેમ છે એ પોલિસીઝને લઈને પણ આવ્યા હતા, પણ એ વખતે આપણે જે સિનિયર સિટીઝન વાળું ડિસ્કસ કર્યું તો એમાં એક નવો મુદ્દો એ સામે આવ્યો છે, જે સવાલ આવ્યો છે એ પૂછે છે કે જો હું મારા પેરેન્ટ્સનું જે સિનિયર સિટીઝન છે એમનું મેડિક્લેમ ભરી શકું તો એનો કોઈ લાભ મળે કે નહીં, એના પર સવાલ પૂછ્યો છે કવિતાબેન પટેલે. મારો પ્રશ્ન છે, હું મારા ફેમિલી માટે મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી સંબંધી ₹25,000ની કપાતનો લાભ મેળવું છું. મારા ઉંમરલાયક માતા પિતાના કેસમાં તેમની પણ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણીની જવાબદારી જો હું લઉં તો આવકવેરાના કાયદા હેઠળ તેનો કોઈ લાભ મને મળી શકે? એક વિશેષ જોગવાઈ, જેમ કવિતાબેને કહ્યું કે પોતાનું તો 25,000નું એ એમના ફેમિલી માટે પ્રીમિયમ ભરે છે, પરંતુ જો એ એમના માતા પિતાના મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરતા હોય, એટલે કે કોઈ પણ વ્યક્તિ એના સિનિયર સિટીઝન હોય એવા માતા પિતાનું પણ જો એ ભરતા હોય તો એવા કેસમાં એને પોતાના 25,000 ઉપરાંત બીજા 50,000 મળી શકે. એટલે આ 50,000 કેન બી આઈધર ધી મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ ધ પેરેન્ટ્સ ઓર એમની તબીબી સારવાર સંબંધી જે કપાત હોય તે. એટલે ચારમી જેમ આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે ઘી ઢળ્યું તો ખીચડી, કે સિનિયર સિટીઝન તરીકે તમે આજે 5 લાખની અંદર આવકવેરા રિબેટની મર્યાદામાં આવી જાઓ છો, કોઈ ટેક્સ ભરવાનો નથી, અથવા તો તમે માત્ર 20%ના બ્રેકેટમાં હો અને તમારા દીકરા દીકરી જો 30%ના બ્રેકેટમાં હોય તો તમે એક એવું સરસ આયોજન કરી શકો કે દીકરા દીકરીને કહો કે ભાઈ તું આ મારું જે છે ડિડક્શન તારામાં તું પેમેન્ટ કરીને પ્રીમિયમ કે સારવારનું પેમેન્ટ તું કર, એનો લાભ તું લે, અલ્ટિમેટલી આઈ વિલ એન્જોય ધ પ્રિવિલેજ, પણ તારો ટેક્સ વધારે બચશે. તો દર્શક મિત્રો, આ એક નાનકડો મુદ્દો છે પણ ખ્યાલમાં રાખવા જેવો છે કે જો માતા પિતા જે સિનિયર સિટીઝન હોય એ લોઅર બ્રેકેટમાં આવતા હોય અને સંતાન એમના કોઈ હાયર બ્રેકેટમાં હોય તો સંતાનને તમે આ સ્પેશિયલ ટેક્સ પ્લાનિંગનો બેનિફિટ આપી શકો. ઓકે મુકેશભાઈ, સિનિયર સિટીઝન્સને જે આવકવેરામાં લાભ મળે છે એની તો આપણે વાત કરી, પણ સાથે સાથે એમણે જે અત્યાર સુધીની કમાણી કરી છે એમની પાસે જે પૈસા છે એનું રોકાણ કઈ રીતે કરવું એના પણ એમના મનમાં મૂંઝવણ હોય છે ને, એના માટેની સ્પેશિયલ જો વાત કરીએ તો સિનિયર સિટીઝન સ્પેશિયલ એક સ્કીમ છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. તો ખરેખર આ સ્કીમનો લાભ કોણ લઈ શકે, એમાં કેટલું વ્યાજ મળે, કયા પ્રકારના નિયમો હોય છે, એના વિશે થોડું જણાવો. તો દર્શક મિત્રો, આ જે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેનાથી આપ સૌ સુમાહિતગાર હશો,
એ આપ જાણો છો કે કોઈ પણ 60 વર્ષ કે વધુ વયના હોય જેવા 60 વર્ષ થાય કે તરત તમે ખોલી શકો છો. એમાં એક વિશેષ જોગવાઈ એ છે કે તમે જો પગારદાર હો અને તમે VRS એટલે જેને આપણે વોલન્ટરી રિટાયરમેન્ટ કહીએ છીએ, વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમમાં તમે નિવૃત્તિ લીધી હોય તો તમને 5 વર્ષ એડવાન્સ પણ રોકાણ કરવાની સુવિધા છે. એટલે 55 વર્ષની વયે પણ તમે આ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં, ભલે તમે સિનિયર સિટીઝન નથી બન્યા તો પણ તમે રોકાણ કરી શકો છો. 4મી આ જે રોકાણ યોજના છે એ 5 વર્ષ માટેની છે અને એ આકર્ષક એટલા માટે છે. સૌથી પહેલાં તો આજે પણ જો વાત કરીએ, એક સમય હતો કે જ્યારે ઇનફેક્ટ સિનિયર સિટીઝનમાં 9% વ્યાજ મળતું હતું. આજે પણ જ્યારે વ્યાજના દરો ઘણા નીચા છે ને બેન્કોમાં તમને 5.5 કદાચ વધુમાં વધુ 6% સુધી મળી શકતા હોય તો પણ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં તમને પ્રવર્તમાન દર અનુસાર 7.4%નું વ્યાજ 7.4% મળે છે. આ જે વ્યાજ છે તમને ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ ધોરણે તમને આપવામાં આવે છે અને આની ખૂબી એ છે કે દર 3 મહિને, તમે જાણો છો 4મી, દર્શક મિત્રોને પણ ખ્યાલ છે કે સરકાર દ્વારા નાની બચત યોજનાના જે વ્યાજના દરો એ પ્રવર્તમાન જે આર્થિક પરિસ્થિતિ છે, ઇકોનોમિક સિનેરિયો, એને લક્ષ્યમાં રાખતા વ્યાજના દરમાં જે પરિવર્તન કરવામાં આવે છે એ અનુસાર એમાં ફેરફાર થતો રહે છે. એટલે આ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ એનો રેટ જે આવવાનો એ તમારે કાળજીપૂર્વક નિહાળવાનો છે. અત્યારના આ ક્વાર્ટર માટે 7.4% છે અને આમાં ખ્યાલમાં રાખવાની વાત એ છે કે તમે જે ક્વાર્ટરમાં મૂકો એ ક્વાર્ટરનું વ્યાજ એ તમને 5 વર્ષ માટે ઇટ ગેટ્સ લોકડ અપ. એ કલમ 80C હેઠળ આમાં તમે જે રોકાણ કરો છો એ સંબંધી જે તમને કપાત મળી શકે કે કલમ 80DDB હેઠળ જે તમને વ્યાજ સંબંધી કપાત મળી શકે તેની છે. પણ મુકેશભાઈ, તમે જેમ કીધું એમ કે 5 વર્ષ માટે આ લોકઅપ થઈ જાય છે પૈસા, તો એને લઈને એક સવાલ આવ્યો છે જ્યોતિબેન સુતરિયાનો કે ભાઈ પ્રી મેચ્યોર વિડ્રોઅલ કરવું હોય તો શું? નમસ્કાર મુકેશભાઈ, અમદાવાદથી જ્યોતિ બોલું છું. મારો પ્રશ્ન છે કે સિનિયર સિટીઝન સ્કીમમાં કરેલ ડિપોઝિટની મુદત 5 વર્ષની છે. આ સંબંધી જો ડિપોઝિટરને જરૂર હોય તો વચ્ચેથી કોઈ ઉપાડ કરવાની સુવિધા આપવામાં આવે છે કે નહીં? જે રોકાણ આમાં વધુમાં વધુ જે થઈ શકે છે એ 15 લાખ રૂપિયાનું છે, પણ ખ્યાલમાં રાખશો. યુ સી, યુ કેનોટ હેવ અનલિમિટેડ. જેમ PPFમાં 1.5 લાખ રૂપિયા, અહીંયા 15 લાખ રૂપિયાનું મહત્તમ રોકાણ તમે કરી શકો છો સિનિયર સિટીઝન તરીકે. હવે મુદ્દો એ છે કે તમે એક કે જુદી જુદી ડિપોઝિટ્સમાં 15 લાખ સુધીનું રોકાણ કર્યું હોય અને એ રોકાણ કર્યા પછી કોઈ પણ કારણસર તમારે જરૂર પડી નાણાંની, તો પ્રી મેચ્યોર વિડ્રોઅલ તમે કરી શકો. એના માટેના નિયમો એ છે કે 1 વર્ષ થઈ ગયું હોય પછી 1 થી 2 વર્ષના સમયગાળા દરમિયાન જો તમે વિડ્રોઅલ કરો તો જે એનો નિયત વ્યાજનો દર છે એમાંથી 0.5% કપાત કરીને તમને વ્યાજ મળી શકે, મુદ્દલ પાછી મળે. અને જો 2 વર્ષથી વધુ સમય હોય, એટલે અપ ટુ 5 યર્સના ગાળામાં તમે જો કરો તો 1% કપાત કરીને મળી શકે. 4મી, આપણા દર્શકોને આપણે એ પણ વાત કરીએ કે દેર ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ ફીચર. તમને એમ લાગે કે ભાઈ આ 5 વર્ષ મારા ડિપોઝિટના તયા પાકવાની છે અને મારે આ ઉપાડીને બીજા 5 વર્ષ માટે નવી ડિપોઝિટ નથી મૂકવી, પણ મારે 3 વર્ષ માટેનું એક્સટેન્શન કરવું છે, તો આ સુવિધા પણ તમને ઉપલબ્ધ છે. અલબત્ત તે વખતે જે પ્રવર્તમાન વ્યાજનો દર હોય તે અનુસાર તમને આ મળી શકે. મુકેશભાઈ, તમે જે વાત કરી ટેક્સ બેનિફિટ આનાથી મળે છે 80C હેઠળ ને, એ તો એના વિશે થોડું વિસ્તારથી સમજાવશો કે કેવી રીતે લાભ મળે છે? બિલકુલ. 4મી, એમ સમજો કે તમે પહેલા વર્ષમાં 1.5 લાખ રૂપિયાનું સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કર્યું. એ 1.5 લાખ રૂપિયા તમને આજે કપાત તરીકે બાદ મળ્યા. તમને જે 1.5 લાખ રૂપિયા ઉપર
વ્યાજ મળ્યું 7.4%, એ થાય 11,100. હવે આ 11,100નું જે વ્યાજ છે એ આવકવેરાના કાયદાની કલમ 80 TTB હેઠળ જે બેંક ડિપોઝિટનું 50,000 રૂપિયાનું જે તમને કરમુક્ત વ્યાજ મળે છે એમાં એનો સમાવેશ થઈ જાય. એટલે આ 11,100 ઉપર તમારે કોઈ ટેક્સ ભરવો પડતો નથી. એટલે જેને આપણે એક પ્રી ટેક્સ ઇન્ટરેસ્ટ કહીએ સમકક્ષ, તો એકચ્યુઅલી આ રકમ થાય 16,134. કારણ કે 16,134 ઉપર આજે કોઈ કરદાતા મેક્સિમમ રેટ 31.2%માં હોય તો એમાંથી 31.2% આઉટ ઓફ 16,134 11,100. એટલે યોર ઇફેક્ટિવ રેટ ઇઝ મચ હાયર ઓફ રિટર્ન. આમાં તમે ઉમેરો સોનામાં સુગંધ ક્યારે ભળે? જ્યારે તમે કલમ 80C હેઠળનો પણ લાભ ગણી લો. તો દર્શક મિત્રો, કલમ 80C હેઠળ જે 1.5 લાખ રૂપિયાનું તમે રોકાણ કરો છો પણ તમે 31.2%ના ટેક્સ રેટમાં હો તો તમને 46,800ની કપાત આવકવેરામાં સેવિંગ તરીકે થાય છે. યુ એકચ્યુઅલી સેવ દેટ ઇન્કમ ટેક્સ. એટલે તમારું એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? 1.5 લાખમાંથી આ 46,800 કાઢી નાખીએ તો 1,03,200. હવે 16,000 જે આપણે ગણ્યું એને તમે આ 1,03,000 ઉપર જ્યારે યુ વર્ક ઇટ આઉટ, ઇટ કમ્સ ટુ 15.63%. એટલે દર્શક મિત્રો, આ 80C અને 80 TTB એનો કોમ્બો બેનિફિટ તમે જ્યારે લો, આપણે જેમ પિક્ચર જોવા જઈએ ને કોમ્બો આવે છે ને, તો યુ ગેટ અ વેરી સ્પેશિયલ પ્રિવિલેજ. અને ભલે એનું નોર્મલ ઇન્ટરેસ્ટ 7.4 છે પણ આ ટેક્સના બેનિફિટ્સ ગણતા ચારમી તમારો ઇફેક્ટિવ રેટ વર્ક્સ આઉટ ટુ 15.63. એટલે ધીસ ઇઝ ધી એડવાન્ટેજ. અને તમારે શું કરવું જોઈએ? દર વર્ષે તમે 1.5 લાખ આ રીતે કરતા જાઓ. 5 વર્ષ સુધી તમને જે વ્યાજ મળે છે એ પેલા 50,000ની અંદર રહે, એટલે એ એક્ઝમ્પ થયા કરે. અને થાય શું, 6થા વર્ષથી જ્યારે તમને 1.5 લાખ પાછા મળે, ફરીથી એ 1.5 લાખનો ઉપયોગ કરો તમે એને ફિલઅપ કરવા માટે. એટલે એકવાર તમે 7.5 લાખ રૂપિયા પણ બાજુએ મૂકી દીધા તો દર વર્ષે 1.5 લાખની સાયકલ પ્રમાણે યુ કેન ઇઝીલી કેરી ઓન લવલી ટેક્સ સેવિંગ. ઓકે, એટલે જો પ્રોપર વેથી આમાં ઇન્વેસ્ટ કરે અને પ્રોપર ટિપ્સનો ઉપયોગ કરે તો ચોક્કસ આ સ્કીમ એમના માટે ખૂબ જ લાભદાયી થઈ શકે એમ છે. ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ. ઓકે, પણ મુકેશભાઈ, આમાં તો જે તમે કીધું એમ મર્યાદા 15 લાખ રૂપિયાની છે, તો એના કારણ કે સિનિયર સિટીઝન્સ પાસે તો એમના આખા વર્ષની આખા જિંદગીની કમાણી એમની પાસે હોય છે, તો એ ઇન્વેસ્ટ કરવું હોય તો 15 લાખથી વધારે, તો એના કયા ઓપ્શન્સ છે? એના માટેનો એક સવાલ આવ્યો છે જ્યોતિબેન દવેનો. મારો પ્રશ્ન એ છે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં વ્યાજનો દર આકર્ષક હોવા છતાં તેમાં ₹15 લાખની રોકાણ મર્યાદા નિયત કરવામાં આવી હોય, મારા જેવા સિનિયર સિટીઝનને આ રોકાણનો જોઈતો લાભ મળી શકતો નથી. ₹15 લાખથી વધુ રોકાણનું આયોજન કરવું હોય તો તે માટે શું કરી શકાય? તમે સુરક્ષિત બચત યોજનાઓની વાત કરો અને સમકક્ષ, તો એના માટેના 1-2-3 જે વ્યવહારુ સૂચન છે આપને હું આપું. તો સૌ પ્રથમ તો એ ખ્યાલમાં રાખશો કે આ 15 લાખની લિમિટ ઇઝ પર ઇન્ડિવિજ્યુઅલ, નોટ ફોર અ ફેમિલી. એટલે હસબન્ડ વાઈફ બંને જો સિનિયર સિટીઝન્સ હોય તો 15 લાખ પતિ પોતાના નામે રોકાણ કરે, 15 લાખ એના પત્નીના નામે કરે. અને પત્નીની પોતાની અલગ મૂડી ન હોય તો પતિ એને લોન આપી શકે. તો બંનેને 15 લાખ કરીને આ લાભ મળે. એટલે 30 લાખ તો એ થઈ ગયા. આ ઉપરાંત ચારમી બીજી 2 મહત્વની યોજનાઓ છે જેનો અહીંયા ખાસ આપણે ઉલ્લેખ કરી લેવો જોઈએ. એક છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઇટ્સ અ પેન્શન સ્કીમ. ઇનફેક્ટ જ્યારે શરૂ થઈ ત્યારે તો લગભગ 8%નું ઇફેક્ટિવ રિટર્ન થતું હતું. આજે પણ તમે જો મંથલી પેન્શન ગણો તો 7.4% અને જો વાર્ષિક પેન્શન તમે લેતા હો તો 7.66% સુધી. એટલે એમાં પણ તમે વધુમાં વધુ 15 લાખનું રોકાણ કરીને આ રીતે તમારી મૂડીનું આયોજન કરી શકો. તદુપરાંત
બીજું એક એવું રોકાણ છે કે જેમાં કોઈ ફાઇનાન્શિયલ લિમિટ નથી અને છતાં પણ આકર્ષક વ્યાજનો દર છે, એ છે ભારત સરકારના જેને કહીએ છીએ ફ્લોટિંગ રેટ ઇન્ટરેસ્ટ બોન્ડ્સ, જે ઇનફેક્ટ થોડાક સમય પૂર્વે જ એ લોન્ચ થયા. અને આમાં મુદ્દાની વાત એ છે કે તમને વર્ષમાં 2 વાર વ્યાજ, અને આ જે વ્યાજ ચૂકવવામાં આવે તે વખતે દે ડિસાઇડ વોટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ લોકોએ પેગ એવી રીતે કર્યું છે કે જે NSC એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટનું વ્યાજ હોય, જે અત્યારે 6.80 છે, એમાં 35 બેઝિક પોઈન્ટ્સ ઉમેરીને એટલે 7.15% એ પ્રવર્તમાન વ્યાજનો દર છે. જાન્યુઆરી 21માં આ રેટ રિવાઇઝ થઈ શકે છે. અને એનો ફાયદો એ છે કે આ 7 વર્ષ દરમિયાન જ્યારે જ્યારે પણ વ્યાજના દર વધે, કદાચ ઘટે તો એમ પણ થાય, પણ સામાન્ય રીતે અત્યારથી જો વિચારો તમે તો હવે યુ આર ગોઈંગ અપવર્ડ્સ એવી પૂરી શક્યતાઓ છે. તો જ્યારે જ્યારે વ્યાજ વધે તો એ તમને વધારાયેલા વ્યાજનો લાભ મળશે. અને દેર ઇઝ નો સીલિંગ ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ, 100% ગેરંટી. ઇનફેક્ટ આ બોન્ડની સામે તમે જો જરૂર પડે તો ચાર્મી લોન પણ આજે બેંક્સ તમને આપી શકે છે. અને એ પણ એવું કે જે સેફટી વાળું છે અને જેમાં સરકારી યોજનાઓનો લાભ છે. સંપૂર્ણ સુરક્ષા અને આયોજન બંનેનો લાભ. અને ગેરંટીડ રિટર્ન. એબ્સોલ્યુટલી. ઓકે. તો દર્શક મિત્રો, એક વ્યક્તિ પોતાની આખી જિંદગીમાં જે કમાણી કરે છે, જે પણ કંઈ ખર્ચ કરે છે અથવા તો જે પણ કંઈ બચત કરે છે, એ દરેક વસ્તુનું આયોજન અને એ જે નાણાં છે એ એને જીવે ત્યાં સુધી કામ લાગે. એના માટે જ્યારે સિનિયર સિટીઝન થાય ત્યારે સૌથી વધુ એને તકેદારી રાખવી પડે છે. એના માટેનું રોકાણ આયોજન કરવું પડે છે. અને એના જ માટેની કેટલીક ટિપ્સ આજે અમે તમને આપી. અને આ સાથે જ આવતા એપિસોડમાં પણ સિનિયર સિટીઝનને લગતા ઘણા બધા પ્રશ્નો અને બીજી પણ ઘણી બધી મૂંઝવણોનો ઉકેલ અમે તમને દર્શાવીશું અને તમારા સવાલોના પણ જવાબ આપીશું. તમારા કોઈ પણ સવાલ હોય તો એ તમે અમને મોકલી શકો છો. એના માટે તમે મેલ દ્વારા અથવા તો તમે વોટ્સએપ દ્વારા પણ વિડીયો રેકોર્ડ કરીને એ સવાલ મોકલી શકો છો. જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.